હેલો ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. બહુ ટાઈમ પછી આજે હિંચકે બેઠા. કેમ કે આજે વરસાદ નથી અને સરસ ખુલ્લું થઈ ગયું છે બધું. માખી લઈ હિંચકો ચલાવું. હવે હમણાં વેન આવે પછી બેવ જશે. પાછા મળશું કેટલા વાગે? 1 o'clock. મમ્મી ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છે હાર? ડીશમાં કંઈક જોઈતું છે. ભાખરીનું છે, પછી પાણીવાળો આજ છે હોય. બોલો શું ખાવાના જ? ભાખરી, ચાન ભાખરી. ચાન ભાખરી માખણ, કેરીનું થાણું. મેં આજે કડકડી બનાવી, મમ્મીની સાદી ચા. લે માખણ એટલું બધું ખાઈ જા નહીં. નહીં, અરે પણ ખવાઈ નહીં, જા. બહુ લે, બધું છે. નથી દાદા, ખાઈ જા. બહુ ન ખવાય. આલ્યો ખવાય જ, હું નહીં કામ નહીં 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 એમ નહીં. મને કહે છે આમ તો એણે કેટલું લીધું? અમે તો બહુ ખાધું, વર્ષોથી ખાતા આવીએ. અમે હજી આગળના વર્ષોમાં નહીં ખાઈ મમ્મી. એ પ્રેક્ટિસ પાડું તો તમે ખાવ ને પ્રેક્ટિસ પાડો ક્યાંથી ખાવાના તમે? સાચી. હું અત્યારે છે ને અહીંયા સોફે બેઠી હતી જરાક, અને આ બેણે મને જે અહીંયા માર્યું છે, મારો હાથ મળી નાખ્યો. બટ તો એનું રીઝન તો કે શું કામ મેં માર્યું ઈ મને શું ખબર તમે શું કરવા માર્યું? દાજમાં અવડો મોટો મચ્છર બેઠો તો ભલાઈનો તો કોઈ જમાનો જ નથી રહ્યો. ભલે કવડે આ હું આવતી હતી પછી મને તે કામ તું બેન છે ને બેન, એના છોકરાને નવડાવતા હતા ને એવું કરતા હતા ને, તો મેં કીધું આજે વરસાદ નથી ને મોટા ભાગના કામ પતાવી દેવા છે. એટલે મેં તું ફટાફટ દાળ ભાત ને એવું બાફી નાખું, લોટ બાંધી દઉં. ત્યાં આમ જો આવ્યો કેવું સરસ બધું કોરું પડી ગયું હતું ને આવ્યો. હવે કેમ આમ થાય છે? કામ પતાવવા માટે ઘડી ખમવું પડશે કા મમ્મી? મેં કીધું લાય, મેં તો ફટાફટ દાળ ભાત બાફી નાખું, લોટ બાંધી દઉં. હવે શું થાય જો અહીંયા મારી દાળ ઉકળે છે, અહીંયા સબ્જી રેડી થઈ ગયું છે, અને લોટ બંધાઈ ગયો છે, અહીંયા રસ નીકળી ગયો છે, અને આ બર્તન બધા હમણાં ખાલી થઈ ગયા છે. હવે છે ને ભાવ બેન આવે ને એટલે અમારે જવાનું છે. મેં તો રસોઈ કરીને જઈએ ને, છોકરા ભૂખ્યા થાય ને તો જમવા આપી દે. પૃથુ ને દીવા તો લેટ આવે. બધું રેડી છે. હવે છોકરા ભૂખ્યા થાય એટલે જમી લે. અમારે અહીંયા બેન ભૂખ્યા થઈ ગયા છે. ભાવના બોન આવે તમે તું કે ખાઈ લો, પછી વહેલા મોડું થયું હોય ત્યાં ભૂખ ન લાગે. બાંધ્યું નહોતું. જો આગળ ભાવ દીદી જાય છે ને મેં રસોઈ પાણી કરીને નીકળી પડ્યા. કેમ સાઈડમાં ઊભી રાખીને બાંધ્યું બાંધી દો. આવું કહેતી હતી કે આનું કેવો લાગે? આનું કેટલું પન્નો હશે? 44 अपने को तो इसीलिए है यही मतलब હા જો અમે
અમે છે ને શોપિંગ કરીને આવી ગયા. એટલી ભૂખ લાગી હતી ને તે ઘડીક તો કાંઈ હુઈજું જ નહીં કા બેન. ચલો જમવા. બેન દાળ ભાત એન્જોય કરે છે. આમ ખાઓ કેમ નહીં ગમે અહીંયા સુધી રગેડા ઉતારો. મેં જમી લીધું. બેન જમે છે, મમ્મી જમે છે. છોકરા ખવડાવતા હતા એટલે તમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું. ભાઉબેન પછી ડાયરેક્ટ ઘરે જ વહી ગયા. એને કીધું ચલો પડી કે મારા સાસુ બિચારા એકલા માર વગર નહીં જમે. એણે જો કે ફોન કર્યો તો ત્યાંથી કે મમ્મી વાર મોડું થશે તમે જમી લેજો એમ. હું થોડીક વાર સૂઈ જશું કે ઉઠીને આજે તો દીવાન ભણાવવાનું છે એટલું. કુતુબ મિનાર, ચાર મિનાર એ તો બધું આવડી ગયું છે ને. જમી લીધું અને હવે આ કપડાં ઘડી કરવા બેઠા. બેન એક વાત કહું, ગમે એટલા 5 માળમાં કચરા પોતા કરવાનું હોય ને તો હું કરી નાખું. 25 જણાના કપડાં ધોવાના હોય ને તો હું ધોઈ નાખું. પણ આ ઘડી કરવા ન ગમે. પણ આ કામ ન ગમે. ઈ કોઈ ન ગમે. રસોઈ મમ્મી 100 જણાની હોય ને તોય હું કરી નાખું. એ તો કરી નાખીએ. તેમ કીધું ને ડોહલાને બેઠું બેઠું આ જ કરવાનું હોય. પણ આ કામ ન ગમે એનું શું કરવું. પછી ગઢિયા બુઢિયા આ જ કરવાનું. કપડાં ઘડી કરવાના, કપડાં સુકવવાના. ઘડી કરવાનું કામ એક જ ન ગમે. મને ઈ ન ગમે. પણ મને હવે વાસણ લૂછવાય ન ગમે. એ વાસણ લૂછવાના ન હોય, કોરા પડે એટલે ગોઠવાઈ જાય. મને એમાં બધાય કામ નહીં. પણ આ તો હું બધા હાથ હાથ કરીએ ને તો પતી જાય. તો હવે એટલા કપડાં ઘડી કરી નાખીએ. કેમ બેન? હો પેડ તાર પાસે જ છે નીચે. સ્ટડી ટેબલ જો 4 વાગ્યા છે. 2:30 વાગે લાંબા થયા હતા પણ છોકરાએ એટલી ધમાલ કરી મેં તો હવે 4 ભલે વાગ્યા હોય લખવા ભણવા બેસાડી દેવા દે. કેમ કે પછી મારે થોડુંક શાકભાજી લેવા જવું છે અને બીજા 1-2 કામ છે. મેડમ ભણવા બેઠા છે. આ લોકોને અમારે છે ને મતલબ નોર્મલી બધી સ્કૂલમાં કેમ સેમેસ્ટર વાઇઝ એક્ઝામ હોય એમ અમારે એમ ન હોય. દીવાને એવું છે કે દર મંગળવારે અને શુક્રવારે એક ટેસ્ટ હોય. 20 માર્ક્સની હોય અને લાસ્ટમાં એ બધાનું એન્ડ ઓફ રિઝલ્ટ નીકળે. એટલે આખું વીક ભણાવવું જ પડે. ચલો ફટાફટ. 4 વાગ્યાના બેઠા છીએ. 6 વાગ્યા હજી અમારું ભણવાનું નથી પત્યું. હું થાકી ગઈ પણ શું કરવું. થોડુંક છે ચલ કમ્પ્લીટ કરી લે પછી જા. ચલ ઊભી થઈ જા. ચલ ફટાફટ ચલ. બોલ. થેપલા ખાવા આવજો બધા આજે. થેપલા, સૂકી ભાજી, પછી ખીર. અચ્છા લાંબો પ્રોગ્રામ છે એમ ને. જો એને શું કરવો હોય ને તો જેને થેપલા ખાવાનું ખાવું હોય થેપલા ખાવાનું ખાઈ શકે. જેને કાલે કોઈની કમેન્ટ હતી કે છે ને બેન છે ને તો એને પૂરણપોળી ને ખીર ને શ્રીખંડ ને ઉખોડાજો. પણ શ્રીખંડ તો અમે વાતાવરણને લીધે નથી બનાવતા. નકર અમે બનાવીએ છીએ 11 ને હોય ને એટલે. ઘરે ખીર બનાવજે. કીધું ગરમ ગરમ ચાલશે એટલે ખીર બનાવી. અને શ્રીખંડ તો બનાવો અમે કોઈ જોયો જ નહીં. અને થેપલા સાથે ખીર મજા આવે ને સૂકી ભાજી કરવી છે એટલે ખાઈ બતાવી આજે. ઈ કે બેન વઈ જાશે. ઈ એવું બોલ્યા છે મને એમ થયું ઓર બેન હાચી વઈ જાહે લાઈ બનાવી દો આજે. બેન જાતે બનાવીને ખાઈ લેશે. બેન જાશે ને રડવું આવશે. રડી લેજો થોડીક વાર. અત્યારથી આવવા માંડ્યું. ઈ તો મને ખબર આમ ક્રાઇંગ સેરેમની એમ. ક્રાઇંગ સેરેમની. એવું કઈ રડવા નહીં એકાદીની સાસરે ગયા ત્યારે હાચીનું બેભાન થઈ ગઈ હતી ને હા એટલે બેભાન થઈ હતી. હા શબલા ગઈ. મને હાચી તમને વડાવવાની કઈ આદત ન હોય એકાદીની. કા વિવેક મને ઘરે લઈને આવતા હતા હું જાગી મેં લેતા ક્યાં ઈ ગઈ. ઘરે લઈને પછી અને ઈ પછી ખાઈ ને પછી જ મેં બધું કાઢ્યું. સાડી દાગીનો બધું એમને પહેરી ધોઈ ગઈ હતી. તો હોય જ. તું છે ને એકતા કપૂરની સિરિયલની હિરોઈન બની ગઈ હતી.
મેં કીધું અરે એકતા વઈ ગઈ. કેમ કે અમે છે ને અમારી સગાઈ થઈ હતી ત્યારે હું વિવેકની યાર નથી ફરી ને એટલું આધારે ફરી છું કા. મેં તને કેટલા જલસા કરાવ્યા છે. અને હું વરાછા મારા પપ્પાની વરાછા રહેતા ને આ એક ગમે ના જાવ ને એટલે મને ફોન આવે ફ્રી છો આપણે આમ જાવ કીધું હાલો તે ઈ મન પર ત્યાં કાર લઈને લેવા આવતા. બહુ રેખડા બહુ મજા કરી. એમાંય પાછા કઈક નજીકમાં આવતા સારું હતું એમાંય દુબઈ કઈ આવે નહીં. હા કે તમારે આવું ક્યારેક ક્યારેક પણ હવે શું કરવાના. અમે ટોડલે ચડીને ખીર બનાવે અમને નીચે બેસી કે ખાવતું જ નથી. હવે થાય એવી કરી થાય એવી કરી મસ્ત થાય. હે મલાઈ દાળ કે બનાવી છે. ઓય આ છોકરાઓ કેટલો અવાજ કરે છે. તું તો થોડું ધીમે બોલ ને દીકરો. બોલો આવી જાજો આજે બધા ખીર ખાવા. કાલે કૃષ્ણ મારી ચિંતા થતી હતી કે કોઈ બેન વયા જશે તો મેં કંઈક ખવડાવો. ઈ ભાઈ કે બેન જોવો આજે તમારી ફરમાઈશ પર મારા ભાભી મને ખીર બનાવી નાખો. અમારે પેટમાં ભાજી ઓછી ભાવે. અચ્છા એને રસાવાળું બટેકા ખાવું. માન્યાને એવું છે. સૂકી કલર ભાજી જોઈને તમે સૂકી ભાજી ન ખાય યેલો નો ખાય. યેલો શાક ન આપણે બટેકાનું ઓલું છાલવાળું ના કરીએ દેશી શાક ઈ બહુ ભાવે. હા એ શું રમો છો કઈ હે રોબ્લોક અચ્છા ગેમ રમો તો મોઢેથી અવાજ શું કરવા કરો લિપસ્ટિક લોલીપોપ મારી બેન જો અરે વાહ મોટા આવે હા મારી બેન અરે વાહ જોઈ લો બે હામ હામે ચડી ગયા છો મજા આવે છે કામ આવે. થેપલામાં જ બનાવે. થેપલા પરોઠા એક બાજુ થેપલું ને એક બાજુ ખીર નકર છે ને થેપલા ને મમ્મી અહીંયા બેઠા બેઠા વણતા હોય હું અહીંયા શેકી આજ મમ્મી ડિપાર્ટમેન્ટ મારે આવ્યો છે. ને તો મારે કેવું હોય તો મને લઈ ને આવ કરો આટલી તું બન લે લે નહીં કેમ જા કેવું વાંધો આવે એમ ના એટલા બધા હું કરીને વિડિયો કોલ કરી વાત કરું ન કરો તમે અહીંયા બેઠા બેઠા વણતા હોય હું અહીંયા શેકી હોય આજે ઈ શેકવાને ને બીજું વણવાનું મેં લીધું એમ. હું કરું એમ કરવા ના ના તને ભાગવાનું નહીં તને પ્લાન નહીં કરવાનું તને ઓનલી હેલો એ માતાજી અવાજ કરમાં તો જોઈ લો છે ને પણ ઘરમાં ચલો ચલો ઈ કે હા હા ચલો ચલો દીવા દીદી હેરાન કેટલા ઈ લઈને જાતે બા આવે માનો પ્લેટ ની બધું લઈ લે આ નહીં બેઠી હોય જાઓ આરતી કરીને આવજો હો આવે છે જો પંગત પડી ગઈ શું ખાય છે પૂરું શું ખાય છે થેપલાનું ખીરું. થેપલાનું ખીરું નહીં કે બટાકાનું શાક ઈ કે ખીર ખીર થેપલા ખીર અને બટેકાનું શાક એટલી વધીને થેપલા આપો થેપલા આપો ચાલો જમી લીધું હા મેં જમી લીધું કેવું છે બરાબર બે ટોટલે બેન બનાવતા હતા હા
તો એટલે બેસીને બનાવ્યું ને એટલે જ સારું બન્યું. હા કામ કરું છું. મેં તો ન બધા કાપે તો એ એકને દૂધીવાળા થેપલા ન ભાવે ભાવ્યા સારા છે. ખબર બી નહીં પડી હોય. ખબર હતી ભાઈ ખમણથી ત્યારે હું ત્યાં જ હતો જમી પૂણા સોફ્ટ થાય ટ્રાવેલિંગમાં નો ચાલે પણ મેથી હુકાણી નાખ્યો તો એવી તમને સ્પાઈસી ભાવે? બહુ સારી ત્યારે ઓલા જેવું છે કેટલા લાગે હારી. ચાલો જમી લ્યો કોઈ હાવ what time એ તો કહેવાનું God ને Thank you, God, for food we eat. Thank you, God, for all the things. Thank you, God, for wealthy things. Thank you, God, for food we eat. Thank you, God, for everything. Thank you, God, for this life. Thank you, God, for this anyone life. જો હવે પછી ભગવાનને શું કહેવાનું હે ભગવાન હે ભગવાન મારા શબ્દથી મારા શબ્દથી મારા હૃદયથી મારા હૃદયથી મારા વિચારથી મારા વિચારથી કે મારા કર્મથી કે મારા કર્મથી કર્મ એટલે ખબર ને આપણે જે કંઈ કામ કરતા હોઈએ આપણું કર્મ કહેવાય સારું કામ કર્યું હોય તો સારું કર્મ ખરાબ કામ કર્યું તો ખરાબ કર્મ મારા કર્મથી જો કોઈને ખોટું લાગ્યું હોય કે ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો જો કોઈને ખોટું લાગ્યું હોય કે અને મારા શબ્દોથી કોઈને ખરાબ લાગ્યું હોય તો મને માફ કરજો તો મને માફ કરજો અને બીજી વાર મારાથી એવું ન થાય એની શક્તિ આપજો અને બીજી વાર મારાથી એવું ન થાય તો મને શક્તિ આપજો અને તમારા હૃદયમાં સ્થાન આપજો અને તમારા હૃદયમાં સ્થાન આપજો આપણા વાણી વર્તન મતલબ વાણી એટલે આપણે બોલીએ છીએ ઈ વર્તન એટલે આપણું બિહેવિયર એનાથી કોઈને ખોટું ન લાગે કોઈને ખરાબ ન લાગે એવું કોઈ દિવસ નહીં બોલવાનું આપણા વિચાર આપણા શબ્દથી આપણા હૃદયથી આપણા કર્મથી કોઈને ખરાબ લાગે કોઈને ખોટું લાગે એવું નહીં બોલવાનું સ્કૂલમાં બધા ફ્રેન્ડ્સની રિસ્પેક્ટ કરવાની હોશિયાર હોય તો એની રિસ્પેક્ટ કરવાની અને કોઈને ઓછું આવડતું હોય તો એની રિસ્પેક્ટ કરવાની અને હેલ્પ કરવાની શીખવાડવાનું ટીચરની ઓલવેઝ રિસ્પેક્ટ કરવાની પગે લાગો છો બેવ ટીચરને રોજ ચલો હવે સુઈ જશું હા. ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ તો આ વિડિયોનો એન્ડ અહીંયા કરીએ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઇટ જય સ્વામિનારાયણ હવે પોઢી જાઓ ચલો, પોઢી જાઓ. પોઢે પ્રભુ સતરમ